ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભરૂચ લોકસભા બેઠક પરના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું। ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ તેની ચરમસીમાએ પહોંચ્યો છે। ખાસ કરીને બેઠક પરના 6 ટર્મના સાંસદ મનસુખ વસાવા જ્યાં એક તરફ છે તો બીજી તરફ કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ પોતાનો ઉમેદવારી પત્ર આજે ચૂંટણી અધિકારી સમક્ષ પોતાની જીતના દાવા કર્યા હતા। કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પ્રદેશ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ચૈતર વસાવા આજે વિજય મુહૂર્ત જોઈ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ગતરોજ પંજાબના મુખ્યમંત્રીની અને પ્રદેશ કોંગ્રેસમાં પ્રમુખની ઉપસ્થિતિમાં ભવ્ય યાત્રા યોજ્યા બાદ આજે ચૈતર વસાવાએ સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ચૈતર વસાવા સહિત તેઓના ધર્મપત્નીઓની ઉપસ્થિતિમાં આજે તેઓ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તેઓએ જણાવ્યું હતું કે યહાં મોગી માતાના આશીર્વાદ અને રામજી ભગવાનના દર્શન કરી લોકોની દુઆઓ લઈ તેઓએ પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આશા રાખીએ છીએ કે સારા માર્જિન સાથે ભરૂચ લોકસભા બેઠક ઉપર પોતાની જીત થશે તેમ જણાવ્યું હતું। મહત્વની બાબત છે કે ભારતીય જનતા પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો સામસામે કરેલ શક્તિ પ્રદર્શનો બાદથી ભરૂચ લોકસભા બેઠક પરનો રાજકીય જંગ ખરાખરીનો બન્યો છે અને બેઠકના જંગને જીતવા માટેના તમામ પ્રયાસો રાજકીય દિગ્ગજ નેતાઓ કરવામાં જોતરાઈ ગયા છે। ચૈતરભાઈ દામજીભાઈ વસાવા લોકસભા બેઠક ભરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામ ગંભીરતાપૂર્વક સોગંદ લઉં છું કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે સત્યનિષ્ઠા અને વફાદારી રાખીશ અને હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતાનું સમર્થન કરીશ। આજરોજ અમે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે જ્યારે મને તક મળી છે ત્યારે અમે અમારા ટેકેદારો સાથે અમારા દરખાસ્ત કરનાર સાથે આજે ઉમેદવારીનું ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે। આ સાથે જ અમે યામોગી માતાના દર્શન કર્યા છે। ગઈકાલે રામજી ભગવાનના પણ દર્શન કર્યા। અહીંયા મોટી સંખ્યામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો ઉપસ્થિત રહીને અમને સૌએ આશીર્વાદ પણ આપ્યા છે, સૌએ સમર્થન પણ આપ્યું છે અને અમારા માટે દુઆઓ પણ બધા કરે છે। ત્યારે આ વખતે ભરૂચ લોકસભાની સીટમાં ખૂબ સારું લોકોનું જનસમર્થન મળી રહ્યું છે। કોંગ્રેસ આમ આદમી પાર્ટીના તમામ સાથીઓ રાત દિવસ મહેનત કરે છે ત્યારે આ વખતે ભરૂચ લોકસભા અમે સારા માર્જિનથી જીતીશું એવો પૂરો અમને ભરોસો છે, વિશ્વાસ છે।